ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. હું અત્યારે મોર્નિંગમાં આવી છું બીચ ઉપર સનરાઈઝ જોવા માટે. અને આવી છે એમ તો ઘણા બી છે, જો પબ્લિક બી છે. અને દરિયો જુઓ અને એનો જે અવાજ છે, વાવ. નાઈસ સનરાઈઝ થશે એ જોઈશું આપણે. નાઇસલી દેખાવાનું સ્ટાર્ટ થયું છે. એકદમ ગોલ્ડન કલર, કેસરી કલર ટાઈપનું લાઇન્સ દેખાવાની સ્ટાર્ટ થઈ છે. તો હવે તૈયારી છે સનરાઈઝની. હાઉસ છે આજે, એટલે આઈ હોપ કે અમે આવ્યા તો છીએ મોર્નિંગમાં, પણ જોવા મળે એકચ્યુઅલમાં જે સનરાઈઝ થાય છે. ક્લાઉડ્સ છે જુઓ, અને ક્લાઉડ્સ બહુ જ નીચા છે. આ દરિયો બસ એવું જ લાગે છે કે અહીંયા એકદમ નજીકમાં પૂરો થઈ જતો હશે અને પછી ક્લાઉડ સ્ટાર્ટ થાય છે. ચલો ફાઇનલી હવે સન દેખાતો થઈ ગયો છે. નાઇસ વ્યૂ છે, એકદમ ફાઇન. નોર્મલી આપણે નોટિસ ના કરીએ, પણ હું જો કે લંડનમાં બી નોટિસ કરતી જ હોઉં છું કે એક બાજુ સન બી હોય છે ને મૂન બી હોય છે. તો હું દેખો, અમે અહીંયા બીચ ઉપર આવ્યા છીએ ને દરિયે, તો આ સાઈડ એક મૂન છે અને અહીંયા થાય છે સન. આવી ગયો છે, સનરાઈઝ થઈ ગઈ છે, પણ વાદળ છે બધા, બહુ જ ક્લાઉડ્સના લીધે નથી દેખાતો પ્રોપર, આખો નથી દેખાતો. ટેક ટાઈમ. નાઇસ વ્યૂ આવે છે, એટલું સરસ અને રિલેક્સ થઈ જવાય. અવાજ આવે છે ને જે દરિયાનો, એનાથી જો કમ્પ્લીટલી સન આવી ગયો છે. અને આજે આખો દિવસ સની ડે છે, એટલે લકી છે કે અમારો જે બી પ્લાન હશે એ સરસ રીતે થશે. અમે સનરાઈઝ જોઈને આવી ગયા છીએ હવે બ્રેકફાસ્ટ માટે. તો બ્રેકફાસ્ટ કરીશું. કાલે તો મેં ઉપમાનો યુઝ નહોતો કર્યો, એટલે આજે હું ને સુરમી બંને ઉપમા બનાવીને ખાવાના છીએ. તો આ લોકોની થોડી હેલ્પ લઈએ, કહીએ એમને કે હોટ વોટર આપે તો ઉપમા બની જાય. અને ચા બનાવીશું જોડે, મજા આવશે. ચા ને ઉપમા આપણે ઇન્ડિયન્સનું એ જ હોય. જ્યારે બી ક્યાંક બહાર ફરવા જઈએ ને, એટલે ત્યાં ગુજરાતી ફૂડ જ શોધે. અને આ બધી કન્ટ્રીઝમાં ગુજરાતી ફૂડ મળે નહીં, એટલે પછી તકલીફ થાય. ગુડ મોર્નિંગ. ચલો તો ફાઇનલી આજે તો મેં ઉપમા બનાવી જ દીધો છે. અમારા બ્રેકફાસ્ટમાં છે ઉપમા અને ચા, બંને રેડી ટુ ઈટ જ છે. તો આજે હવે અમે ટ્રીપ પ્લાન કરીએ છીએ, કેમલ રાઈડ. I can do quad or camel today if you want. I do quad bikes or camel ride if you want. કેમલ રાઈડ. Camel ride, yes. તો મારી જોડે છે આ ટ્રીપ એડવાઇઝર Captain Jack. કેપ્ટન જેક. Captain Yeah, Jack, yeah. hi. Actually, I have big boat trip, but it's
It's not summer yet. but not summer yet. Yeah, Yeah, it's so- off season. Yeah, off season છે off season, અત્યારે yeah, that's right. એટલે બોટ રાઈડ ને એવું નથી, કેમલ રાઈડ ને એવું છે. ઊંટ ઉપર લઈ જશે અને પછી આનું જે વિલેજ હોય ને ગામડું એમ ત્યાં લઈ જશે અને ફેરવશે, કેમલ રાઈડ કરાવશે અને તંદૂરમાં રોટી કઈ રીતે બને એ બધું બતાવશે. તો અમે પ્લાન કરી રહ્યા છીએ. You see the real Tunisian countryside, you see the Bedouin people, the Bedouin houses, the real Tunisian women. Yeah. We stop to eat something from the local as well for free. Okay. You know, see the traditional bread, eat the traditional bread with the real olive oils. ઓકે. અને ટુનિશિયન જે પીપલ અહીંના લોકલ પીપલ છે એ જોવા મળશે અમને, જ્યાં એ લોકોએ એમનો લોકલ ટ્રેડિશનલ કપડાં પહેર્યા હશે. તો બહુ સરસ, જોઈએ કેવા આ લોકોનું ટ્રેડિશનલ છે, બધું જૂનું. આ લોકોનું મેઇન ટ્યુનિશિયન ટ્રેડિશનલ જે બી છે, જેમ કે આપણે ઇન્ડિયામાં હોય છે ને ગુજરાતી, એવી જ રીતે આપણું ગુજરાતી કપડાં એમ આ લોકોના પ્રોપર ટ્યુનિશિયન કપડાં આપણને જોવા મળશે. તો અમે લોકો પ્લાન કરી રહ્યા છીએ. તો ત્યાં મળશું પછી આપણે, અને હું બતાવીશ કે કેવી રીતનું છે. ચલો, તો હું થઈ ગઈ છું રેડી. હવે અમે જઈએ છીએ બીચ ઉપર. તો નાહી ધોઈને નવા નવા કપડાં પહેરીને રેડી થઈ ગયા છીએ. બીચ ઉપર જઈને શાંતિથી બેસીશું, સનબાથ લઈશું, કારણ કે લંડનમાં તો 0, -2, -4 એવું ડિગ્રીઝ અને એવું વેધર છે. અહીંયા સારું છે, આજે મિનિમમ 9 અને મેક્સિમમ 15 ડિગ્રીઝ આસપાસ, એટલે વાંધો નથી. તો સનબાથ લઈશું. બીચ ઉપર એક જ વસ્તુ ગમતી નહીં, બસ બધા વાળ જ ઉડી જાય છે. हमारी जुल्फे काबू में नहीं रह रही है हमारे. સરસ સની ડે છે એટલે મજા આવશે. નાઇસ વ્યૂ છે. જો મેં પહેરી છે અલીબાબા. આ લોકો એને અલીબાબા કહે છે, અને આમ કરીને એને અહીંયા બંધ કરી દે, આમ બંધ કરવાનું હોય છે, અને આને કહે છે અલીબાબા. પહેરતા હશે, અરેબિક એ લોકો પહેરે છે આને. તો બસ મેં લખ્યું છે આઈ લવ ધવલ. ચલો, અમારું ફોટો સેશન પૂરું થઈ ગયું. હવે સનબાથ લેવાનો આમ કરીને બુરિયન જેમ. એ સન જોયું નહીં કે કપડાં કાઢીને ઊંઘી જ્યાં નહીં બીચ ઉપર. સાયોનારા સાયોનારા ઓલું સોંગ નથી એમાં કે સાયોનારા સાયોનારા, એના જેવું છે. અમે આવી ગયા છે બીચ ઉપરથી રિટર્ન, અને હવે લંચ કરીશું, અને લંચ પછી જવાનું છે કેમલ રાઈડ ઉપર વિલેજ જોવા માટે. તો આજે અમે કંઈક થોડું સમથિંગ ડિફરન્ટ કર્યું છે, અને બીટનું મોસ્ટલી ઘણું બધું બનાવ્યું છે. સારું છે લંચમાં થોડું, કે સલાડ, બધા સલાડ સારા છે, એમ ખાઈ શકાય એવા છે. પણ અમે આજે છે ને કોબીજનું શાક બનાવડાવીએ છીએ આ લોકો જોડે. આ બધું મિક્સ અહીંયા સલાડ મૂક્યું હોય ને, એમાંથી કોબીજનું શાક કરાવડાવીશું. ડેઝર્ટ તો આ લોકોને હોય જ છે એવરી ડે. ચલો, તો અમે કોબીજનું શાક કરાવીએ છીએ આજે વિથ શેફ. We make the chapati in the floor or here?
Where? Chapati? Yeah. It's more better here. Not there. Yeah, it's okay. અમારી રોટી તૈયાર છે. અમને સ્પેશિયલ રોટી બનાવી એટલે અમે કોબીજની સબ્જી અને રોટી કરાવી છે. નાન જેવું છે લાઈક. ચાલો તો અમે જઈએ છીએ હવે કેમલ રાઈડ ઉપર. પહેલાં હોર્સ કેજ છે એટલે કે ઘોડાગાડી, એમાં બેસવાનું અને પછી અમને કેમલ ઉપર ટ્રાન્સફર કરશે. એટલે પછી ટર્ન બાય ટર્ન યા ના ટર્ન બાય ટર્ન તો નહીં હોય, મે બી પણ મેં વાત કરી ત્યારે એવું કીધું હતું કે કેમલ ઉપર બેસીને થાકી જઈએ ને એટલે તમે બેસી શકો છો. અને અમારા સાથે આ બધા છે કે ટીમ જેવું છે, એમાં જઈએ છીએ અમે. તો અમે રેડી થઈ ગયા છીએ જવા માટે. અને એકચ્યુઅલી અમે જ્યાં જઈએ છીએ ને એ ટ્રેડિશનલ ટ્યુનિશિયન લોકો જે છે ને, અને એમણે આ ક્લોથ્સ એમણે શું પહેર્યું હશે બધું, એમનું બધું ટોટલી આ લોકોનું ટ્રેડિશનલ જે હોય એ અમને ત્યાં જોવા મળશે. આ હોર્સ કેજીસ છે આખું, એટલે આમાં બેસીને જવાનું છે. સો વેરી એક્સાઇટેડ. અમે લોકો બેસી ગયા છીએ ઘોડાગાડીમાં. કેવી મજા આવે. સોંગ બી વાગે છે, પણ હિન્દી વાગતા હોય તો થોડી વધારે મજા આવે. ભાઈ તમે આ ડોગને બી આવું છે અમારી જોડે. કેવું આવે છે દોડીને. ના કેમલ આવી ગયા છે, રેડી છે. એટલે હવે અમે કેમલ ઉપર બેસીશું અને ઘોડાગાડીની સવારી ફિનિશ થઈ. હવે ઊંટની સવારી શરૂ થશે. અલીબાબા બાંધે છે, આ લોકોએ બાંધાયું છે અલીબાબા. બહુ રિસ્કી છે બેસવું. તો જો કઈ રીતે બેસાડે છે તો જુઓ. It's very risky. અમારી કેમલની સવારી સ્ટાર્ટ થઈ ગઈ છે. ડર તો હાલ ના કહેવાય કે લાગે છે એવું, પણ મે બી લાગશે કારણ કે ધીમે ધીમે જ ચાલે છે. મારી આગળ બેઠા છે ને એમને જુઓ. હા, કઈ રીતે બિચારો કેમલ એમને સહન કરતો હશે. અહીંયા બધા હોર્સ બી છે, તો હોર્સ રાઈડ બી કરી શકાય. ફાઇનલી બેસી ગયા છીએ. મજા આવે છે હાલ તો, પણ સારું ના કહેવાય. એની ઉપર બેસીને સવારી કરવી ને એ સારું ના કહેવાય, પણ સ્ટીલ મજા આવે છે. એકચ્યુઅલી આ જોઈને મને એક વસ્તુ યાદ આવી કે જ્યારે જ્યારે મારો ભાઈ મને મારતો હતો ને ત્યારે મારા મમ્મી એવું કહેતા હતા કે થુરિયામાં હાથ ઉગશે એમ. તો આ છે થુરિયા. તો અહીંયા જેણે કોઈને માર્યા છે ને એટલે બહુ બધા થુરિયામાં હાથ ઉગ્યા છે. બોર જેવું જ છે. આ જાંબુ છે. ચૂંટી લો તા. નવી નવી વસ્તુનો અમે કરીએ છીએ તારે.
નવા નવા ટ્રીનું નામ રાખીએ છીએ, ઝાડમાંથી કંઈક કંઈક શોધીએ છીએ, એમાં ખબર નહીં હું થાય છે. ચલો, ઘોડાગાડીનો ઘોડો ભૂખ્યો થઈ ગયો છે, તે ખાવા ઊભો રહ્યો છે, ઘાસ ખાય છે. અને આવો મારા વાલા બધા કચ્છના રણમાં ફરવા. હાની ને અરે એવું બધું વાગમ વાગ થાય પગે ને વગે. અમારા વાળા પોઠાભાઈ તો આ પોઠાભાઈ ઘસડીને જ મનું તો હેડ ઝાડોમાં. હા ફર્યા જો આ રહ્યા, તોડી નાખ, પગ તોડી નાખ મારો. અમે આવ્યા છીએ ગામડાની મોજ લેવા. લંડનમાં રહીને થાકી ગયા ઠંડીમાં, એટલે ગામડાની મોજ લેવા આવ્યા છીએ. જુઓ, કાદવ બી એવો જ છે. આપણે કેવું ગામડાઓમાં આવે ને, વરસાદ આવે પછી કાદવ થઈ જાય, બસ એવો જ કીચડ છે. તો મારા વાલા તમે બધા પણ હા વુડનનું ઘર બનાવ્યું છે. વાહ વાહ. કે અમારે લંડનમાં હોય છે વુડનના જ ઘર હોય છે બધા, પણ આ બહારથી છે આખું ટોટલી. અમાઉન્ટ ભૂખ્યો છે, અહીં પેટમાં બિલાડા બોલ અવાજ આવે ગુડુ ગુડુ. ચલો હવે ઉતરવાનો ટાઈમ થઈ ગયો છે. સ્વોપ કરાવે છે. હવે પેલા બીજા જે ઘોડાગાડીમાં બેઠા હતા ને એ ઊંટમાં બેસશે. Look at this. જો ચડે છે પેલા. નો પેલો ઊંટ બીવાઈ ગયો, કારણ કે પેલા બેન ચડતા હતા ને તો એમનો પગ અડતો હતો ઊંટને, તો એ બીવાઈ ગયો. રિયલી વેરી સ્કેરી. ચાલો તો અમે આવી ગયા છીએ બેક અમારા ઘોડાગાડીમાં. ફાઇનલી બેક આવી ગયા. સારું લાગ્યું, શાંતિથી અહીંયા બેસાય છે. સુરમી કેવી રીતે મજા આવી ગઈ? બહુ જ મજા આવી. સુરમીનો ઊંટ સાઈડમાં જતો રહેતો. કેમ જતો રહેતો? એ પહેલી વાળી જે બેહી ને એને મારા ઊંટના મોઢા ઉપર માર્યું, પગ માર્યો. મેં લગાયા છે હિન્દી સોંગ ઘોડાગાડી ગાડી. આવો ઘોડાગાડીમાં બેસીને અમારી જોડે હિન્દી સોંગ સાંભળવા મજા આવી ગઈ. ફર્સ્ટ ટાઈમ કે બીજી કોઈ કન્ટ્રીમાં આવીને હિન્દી સોંગ લગાવ્યા હોય ને તો. ચાલો તો અમે આવી ગયા છીએ કેમલ રાઈડ કરીને. અહીંયા કેફે છે નાનું એવું, અને પછી મે બી એ લોકો છે ને બતાવવાના છે એમનું તંદૂરમાં ને એમાં કઈ રીતે બનાવે છે. તો આ કેફે છે. આ જુઓ અમે લોકો આવ્યા છીએ ને, તો એ લોકોનું આ લોકોનું જે ટ્રેડિશન છે ને કે તંદૂરમાં બ્રેડ બનાવે, તંદૂર રોટી એમ આપણે ત્યાં કહીએ છીએ નાન એમ, તો નાન બનાવે છે.
એકચ્યુઅલી આમ તો આ લોકો છે ને આ લોકોનું ટ્યુનિશિયન પહેરે ટ્રેડિશન કપડાં પણ આજે નથી પહેરે તો એ લોકો હવે પેલામાં જ્યારે આ ભઠ્ઠી આખી પૂરી થઈ જશે ને પછી એમાં તંદૂર બનાવશે મતલબ તંદૂરમાં નાન બનાવશે તંદૂરી રોટી Standore. See? બહારની સાઈડ ગરમ નથી થતું ખાલી અંદર જ ગરમ થાય ચૂલો ચાલુ કર્યો હોય ને એમ ચાલુ કર્યું છે દેવતા હળગાયો હવે કોલસા થઈ જશે ને એટલે એમાં કરશે તંદૂરની રોટી કરશે અને એને કહેવાશે તંદૂરની રોટી વેરી ઇઝી તંદૂરમાં આવી રીતે થેપી દેવાનું અને મેં બી છે ને આ લોકો ડો જે એમનો લોટ છે ને એકદમ ઢીલો બાંધતા હશે મેંદાનો અને પછી આમ ચીપકાવી દે છે યા જુઓ તો જે તંદૂરમાં અમે રોટી બનાવી હતી ને નાન એ રેડી છે અને એમની સાથે આપી છે ઓલિવનર ઓલિવ્સમાંથી બનાવેલું છે અને પ્યોર છે ફ્રેશ જાતે બનાવેલું આ લોકોને ઓટલા ઉપર બેસી ગયા છે ઘરની બહાર આમાં ફતેપુરામ ગામડે બધા બસ આવી જ રીતે બેસે આ બધા જે દેખાય છે ને ટ્રીઝ એ ઓલિવ્સના ટ્રીઝ છે જેમ આપણા ઇન્ડિયામાં ચીકુની વાડી અને લીંબુની વાડી ને આમના કેરીની વાડીઓ હોય ને એ રીતે અહીંયા મોસ્ટલી બધે જ અમે જોયું કે ઓલિવ્સ જે ઓલિવ ઓઇલ બને ને એની બધાના ત્યાં મોસ્ટલી એ વાડીઓ છે તો આ બધા ઓલિવ ઓઇલ છે જે હેલ્થ માટે સારા જેનું ઓઇલ બને છે અને અહીંયા તો બહુ પબ્લિક યુઝ કરે છે ખાવા માટે ચલો તો ફાઇનલી અમારી રાઈડ અહીંયા પૂરી થઈ ગઈ છે અમે પણ થાકી ગયા અહીંયા બેસી પગ જ જતા રહ્યા ગયડા થઈ ગયા હોય ને એની રીતે અને હવે બસ ઓવરઓલ મજા આવી ગઈ મજા આવી ગઈ અમે બેસી લીધું ઊંટ ગાડી ઘોડા ગાડી બધામાં હવે પેકિંગ કરીશું ડિનર કરીશું અને સૂઈ જઈશું પછી કાલ અમારી ફ્લાઇટ છે તો આપણે કાલના વિડીયોમાં મળ્યા ઓકે બાય જય શ્રી કૃષ્ણ